આ ઘર રહ્યું ને ધાબાવાળું બનાવવું મારે. આ પત્ર હવે ચારજા ઘડી હું રાખું બધું ચૂવાય કરે. જાણે વરસાદ આવે ચોમાસા સિઝન હોય એટલે બધું ટપક હા કોશી થઈ ગઈ. અમેરિકાથી દવા મંગાવવાની તો બનાવો ઘર બનાવો. ભાઈ આવો બેહો બેહો. તકલીફ થઈ ગઈ. શું તકલીફ થઈ તમને કહો? એમાં મારે પગ કરવાની. કહો જો મારે તમને ખબર મારે એટલું બધું જવું હા ખેતી ભરવાની હા મારે એક લેણને તો મારે પૈસા માગવું પડે. 10,000 લીધા હતા. હા પૈસા માગવું પડે મારા પણ મારે ચૂકવ્યું નહીં. હા બરોબર તે ચેપી પર છે કરો થોડુંક હું આવી જાઉં તો મારા પણ ને પૈસા ના માગો મારા પણ. તે કરીએ અહીં ટેકો. ત્યારે પણ તને કરીશું ટેકો તમે કહેવા જાવ. મેં તો હાલ જ જુઓ કેટલા 10,000. પૂંચી ખાવાય નહીં 10,000 મગર. કરીએ ટેકો. પણ મારે હાલ જ જુઓ હમણાં આવીને ઊભો રહેશે મારા ઘેર. ફૂલ એ રહ્યો મારો લેણિયાત જે પૈસા માગો જે લેણિયાત એ આવીને ઊભો રહેશે. હવે ટેકો કરો. હા ના જુઓ 10,000 તમે કરી આલો તો હું આપું અમલા છે. તમે મારા પણ પૈસા માગે ને ના હાલે તો મારે એટલું મોટો મારા પણ પૈસા હાલ નથી. હા વાત સાંભળો મારી. હું તો પૈસા તો આલું પણ એક શરત ઉપર. એ શરત પાછી હું પૈસા આપું પણ 5% વ્યાજ ઉપર. હે આવું ના હોય. મારા ગરીબની તમે પરિસ્થિતિ સમજો. 5% વ્યાજ લો. ના હું તો એમને તો તમારા કુટુંબનો જો હું તો પૈસા લઈને નાહી નહીં જાઉં. હું તમારા મહિના માલ દઈએ પાછા. ના પણ હું તમને 5% વ્યાજ ઉપર જ આલે. નકલી હાલ ન કુકડી દો એટલે નકલી હાલ વ્યાજ. પણ વાત સમજો હું તમારા હાથ જોડું. મારા હાલ ઇમરજન્સી જુઓ. મારા આપા છે. મારો કરિયાણું લાવવું ઘરમાં કોઈ નહીં. એમાં ખાવાય કોઈ નહીં. હા પણ મેં તમને કીધું ને 5% વ્યાજ ઉપર. 5% વ્યાજ ના હોય. એટલું બધું ના હોય. 2% પણ હું રાખો. કરું જાણ ના 2% એ રાખો. તો એમ તો ના પોવાય. પણ મારા ગરીબની પરિસ્થિતિ સમજો. તમે કહેતા ને તમારા પગ પકડું પગ પકડવાય ને તમે ઉપડી જાઓ. મને એટલું પોહાય જ નહીં. તારો ભૈયાજીનું કુટુંબનો આવું ના કરાય. જાણ લે 5% મેં તો મને કીધું ને. તારા તો અમે બહુ કામ કર્યા. તું તો ને જ્યાંથી આવડો હતો ને ત્યાંથી અમે તારા કામ કર્યા. તું આવથી આવું કરો. પણ હું તમે કીધું 5% વ્યાજ ઉપર. પણ તમે ના પાડો બસ હું કરું. કોઈ નહીં જવા દે ને. હું તો કીધું ઉપરથી દાદાગીરી કરો. આ કુટુંબના થઈને પરિસ્થિતિ સમજતા નહીં. એ આવડો હતો ત્યાંથી એના બધા અમે ટેકા કર્યા. ને અત્યારે ઘણું ઘણા ભાઈ સદાભાઈ થોડાક પૈસા જરૂર. મારા રહેણિયા તો 10,000 માંગો ને મારા રૂ હતું ને બધું બગડ્યું. ઘરમાં ખા ને મરચું રોટલો ખાઈને તરવું. હું મહેતા કરીને હું 10,000 હાલ હું તને હાલ દે. તે કે 5% વ્યાજ એટલું બધું વ્યાજ ચોરી લાવો. એટલે તમારે કેટલા પૈસા જુઓ? હેલો મારો 10,000 રૂપિયા જુઓ. 10,000 ઓહો 10,000 માં પડે હેલો હાલો. બેટાભાઈ એ મેઠો રહ્યો આવડો હતો ત્યાંથી આપણે એનો ટેકા નહીં કર્યા. ના આપવા તારે આપવા તો ભૂલી જઈ. ના તમે પૈસા તાણ તો એવું જ કરે. આપણી પરિસ્થિતિ એ સમજતો નહીં. જ્યારે આવડો હતો ને તાળીનો બધા આપણે ટેકા કર્યા. બધીનું કામ કર્યું. ના તારે ઘણું ભૂલી ગયું. શું એક્સિડન્ટથી દવાખાને આપણે લઈ ગયા. પૈસા આપણે ભર્યા. અત્યારે રૂપિયા વાળો છે એકલા ગામ ભૂલી ગયું. એ આપણે ઓળખાય કે નહીં શીખર. સાચી વાત. જો મારો ઓળખું મોટી બગડું રકણે મારો ની રહે ના દે. પરિવાર ઘરમાં ભરાઈ જાય પણ ખાવાનું ટેન્શન ના રહે. પણ અત્યારે મારે હાલ 10,000 જુઓ. મેં એટલું કીધું કે લેણ્યા હું કહું તમે અઠવાડિયા મારું પણ કે ના મને તો આજના આજ જ જુઓ કે તમે મને કહીને
મેં કીધું રૂ ભરે જ તો તમને હાલ પણ તમારે રૂ બગડે ને કે કેમ ભલીવાર ના આવે તો તમે મને 10,000 કરી આલો હું તમને હાલ દઈ રડો કરી આલો જેમદરમાં કો આખો દાડો દફતર પડી લેતા મારું મારું ને બિચારા આખો દાડી યાર ગેમ રમ કરો રજા હોય એટલે તો આખો દાડો ચો રમો મારે માં છોકરા લઈ આવ્યા હા લે આ દફતર કીધું લે આ દફતર લેતા મારું ના 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 હોય પાછું પૈસા તો લઈને આ દફતર નું કરો હવે જરૂર આ 10,000 પૂરા ને દફતર લેતા જા લેગો 5,000 જ છે આમ તો હારો લાવ્યો તમે મારા છોકરા આવો મને લઈ આવ્યો તો કોણ હારો મારા છોકરા મને લઈ આવ્યો આવો જ બોલો 20,000 નો 20,000 નું સારું કહેવાય બેહો કે છે ઉપર મને તમે આલો કે તમે આજ મારા ભગવાન તરીકે આવ્યો હોય તો તમે મને આઈતે પૈસા આલો પણ હું મેઠાને તો સબક શીખાય એને મને આવું કર્યું છોકરા તું ફોન જો લો 10,000 બીજા લેવા ચાલુ ના 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 મારે તો જો પૈસા તો કોમી નહીં આપણો હા તમે રાખો હું કહું મેઠાન તો સબક શીખાવાનું હારું એને ભગવાન બધા ઘેર એવું લાવીને એવું આવશે હા આપણે એવું કરીશું હારું બેટા હું જઉં પેલું લેણિયા ચાલશે ત્યાં મણી લાવે લેણિયા મળેલા રે વાત છે બેટા હું જઉં હાલ આવજો મોહન ને યાદ આવજો પૈસા આવે પણ મેઠા મારા અંગે તાવું કર્યું તો કશો હતો નહીં મેઠા કે જો હું તને સબક ના શીખવાડાવું ને તો મારું નામે મન્યું નહીં જો ખાલી હવે અમને તો કેટલું વાપરું છે ઘર છે વાહમાં હેડીને આવતા આવતા કે થાકી જવાય ડબ્બા થાકી જાય નેટ પોકે છે ડોય એ અહીંયા તું ઉભા થો તમારે 10,000 લો તમારે 10,000 લો તમે તેમ કહેતા કે માદોડે નહીં માં કંઈ નતા પણ હું માં ભાવાળા પરથી એટલા માટે કુટુંબ કુટુંબ એમને એક માણસ કીધું તેમને મને ટેકો કર્યો એવું આ પૈસા ઉડો એ તો હો કુડતા બહુ પૈસા જો ખાલી 50 લાખ નું ખાલી ગાડલું અમે તો યાર અમીર હો અમીર હમ પણ તમારે એક મારું કામ કરવાનું કેવું એ ખરે અમારા કુટુંબમાં બેઠો કરે એ બહુ લાલચી હે ને એને પૈસા પાવર હોય પૈસાનો ભાવ નહીં મારે તમે 10,000 માંગ્યા ને હું ઘેર લેવા જઉં તો ખબર કે 4% વ્યાજ એટલું બધું તમે નહીં લેતા નહીં તા લૂંટ તો અમે એનો બહુ મદદ કરીને કેટલો ટેકો કર્યો પણ આવું કરે પણ તમારે મારે કામ કરવાનું કેવું તમારે એજન્ટ બનવાનું એજન્ટ એટલે શું કરવાનું જો એજન્ટ બનવાનું એટલે તમે ત્યાં મહિને આવ્યા ને તો તમારે એમને લાલચ આપવાની છે એવી કે તમે 10,000 મેળો ને તો અઠવાડિયે કે 20,000 થઈ જાય એ ટાઈમને તમે લાલચ આપો એટલે એ બહુ લાલચું તમે લાલચ આપશો વધારે લાલચ કરશે ને એમાં મુએ એક્ટિંગ કરે કે મને લૂંટાઈ જવું મુએ એક્ટિંગ કરી પણ મનથી એક્ટિંગ કરે કે હું તમને ઓળખતા ના હોય બરોબર એનો લાલચું હોય ને એ આવું કરો ને એટલે આપણે સબક શીખવાડવાનું એટલે તમારે આવું કરવાનું મહિના કેળી 2 મહિના કેળી ને 3જા મહિને એ વધારે રકમ મહિના ને એટલે લઈને જતું રહ્યા નીકળીને આપોઆપ ખબર પડી જાય મળી ભાવ એટલે કે હું આવું કરી મને બહુ એટલે એને ખબર પડી જાય ને એવું કરવાનું તમારે હા તે હળો આપણે તમે કોઈ આપણે કરીએ તો ના પાડી તો તમે મારે એક કામ કરવાનું એજન્ટ બનીનો સારું સારું એડો એજન્ટ જેવા જ લાગી તો તમે તો એજન્ટ જ લાગો હોય અમે રોવા લાદો આ બધા પૈસા લઈ લો એ પૈસા લઈએ આ ઠેલામાં કરી દો તમારે એજન્ટ બનવાનું એને ખબર ના પડવી જોવો એને ખબર શીખવાડવાનું છે તમે આવું ખોટું કર્યું તમારે તો એ ફેર ઘરે તો આવતા આવતા હું તો થાકી ગયું હોય જ ને
આટલા બધા પૈસા હોય તો ગમમાં ના રહેવાય ને ચોરી થઈ જાય તમે તો લૂંટાઈ જઈએ હાવ ખાઈ એટલે પછી મેઠા ના આમ તો મેઠા લૂંટવાનું ને બહુ મારા અંગત આવું બહુ ખોટું કર્યું હા. એ તો હલો એને બહુ એ મેઠો ને બહુ લાલજી એ બધા ઘણ ભૂલી ગયો અમારા કોણ હા, તો ભાઈ હાલ આવું તમે ના રાખવા. ગમે વાળા રહેવા આવ્યા તો તમે તમારા કુટુંબ વાળા ઘણ ભૂલો આટલા ના અમીઠા ભૂલ કદી અમે અમારા કુટુંબ ગણ કદી નહીં એ એના પૈસા આવે એટલે ઘણ ભૂલી ગયો અમારે અમારા જોડે આટલા પૈસા તો અમે કદી નહીં ભગવાન બધા વારો લાવે અમે કદી અભિમાન કર્યું આટલું બધું અભિમાન ના કરે અભિમાન ના કરે થોડા મેઠા જોડે જવાનું હા મેઠા જોડે જ જવાય એના હા ઓવો એરંડા ભરાવાના છે ભરાવાના હજી તો વાર આ બધી જમીન તમારી ખૂબ બધું બધું આપણું જ છે ઓલમોસ્ટ તો આખું બધું મેદાન બનાવવાનું હવે તો હા 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 જઈએ રે તબેલો હોય હા લઈ જઈએ એ મેઠા હા આય રેવ અરે કાકુ ન લ્યા તબેલે જઈને આવ્યો ને ઓવો જઈને આવ્યો આય આય જો એટલે આપણું કામ થઈ જાય અરે જોતો રહી લે થઈ જતા છે ભાઈ ખેતરમાં પોણી વાળી તું તે ખેતરમાં પોણી વાળી ના આવ્યો અમને મને ટેકો કરે છે અમને આ ભાઈ પેલા સારા લાગો અમને મને ટેકો કરે તો 10,000 તો અમને ખબર આ કમું કુણું એજન્ટ છે છે ને એ તને જો તમને સમજાવી દઉં કારણ કે તમે અમને મહિને 10,000 આલો ને કારણ કે હાલ 10,000 આલો ને તો આવતા મહિને 20,000 અઠવાડિયે એટલે મહિનો ને અઠવાડિયે જેવી 20,000 એવું બરોબર એટલે જો તમે 20,000 આલો ને જો હું તમને 30,000. સમજાવતો આ. તમે હાલ મેલો ને કારણ કે 5,000 મેલ્યા ને તો અઠવાડિયે ચડી 10,000 હું રૂપિયા આલું રૂપિયા ના હતા ના ચાલે ચમ થોડી યાર મોટી રકમ એટલે સ્ટાર્ટિંગ કેટલું 5,000 તો નહીં 5,000 2500 એ તો આ મેળવા પડે સ્ટાર્ટિંગ 5,000 લાખ મેલે કે લાખ લાખ 10 લાખ મેલો ડબલ થઈ જાય હા ડબલ એટલે આ કોણ એજી હા હા એજી હોવા સી કંપનીમાં યા ઉલટા પુલટા બોલો તમારો નામ લખાવું મોટા મોટી તો કંપની નામ લખાઈ દીધું મારું લખી દો હું હમણાં કંઈથી 10,000 લઈ ગયો ને એ હે ને હમણાં હાલે એટલે ચામ 20,000 થઈ જાય ને તો હું પેલા એમને હાલ દઈએ નામ લખી દો હાલ સાચું કહેવાય સારું સારું હા બોલે કોઈ નહીં નામ લખી દો ને તમારું હું તમારું નામ મેઠો મેઠો શેધો બરોબર ખાલી પૈસા બતાવજો ખાલી અમને પૈસા ઘેર પડ્યા કાલ આલે કાલ તો તમે વાળીને ઓળખાણવાળા છો ને ઓવા હું હાલ દઉં હાલ દઉં આ જો સર હું અમને હાલ દઉં હો. હારું. મારા તો મેં હાલ દીધા તારે કેટલા આપવું બોલ 5,000 અને 800 જો પર કેટલા બધા ઉપર એ મારા લખી નામ લખો લખો ને બેઠો ને ઓહ મેઠો બેઠું હો મેઠો જેટલા 1,000 જેટલા આપવાના 1000 1000 મેઠો 1,000 લાવો શેધો 5,000 અને તમે ત્યાં ડબલ કરી આલશો હા અઠવાડિયા અઠવાડિયે લેવા ભલે નહીં બોલતી તું હમણાં કેટલા આ તો અઠવાડિયા પછી 2,000 લેવા હું આવી 1,100 શેધા 1,100 5,000 નહીં 5,000 નહીં મારા કાંઈ આડ્યો 1100 રાખો આડ્યો 1100 લાવતા વખત હું 22,000 લઈ લીધો 2200 22,000 ને 22,000 ના હાલો તાર હું જઉં સારું ચલો હેડો આપણે ઓય આ પેલા હા તો મેઠો જેટલા લાલચી છે હાલ તમે જેટલા લાવ્યા તો તમે આ તમે વધારે આવશે ને તો વધારે લાલચ કરશે એવું લાલચ કરે ને એટલે મોટી રકમ મળે ને એટલે લઈને જતું રહે ને એટલે એને પસ્તાવો થશે સારું બહુ મારાથી આવું થઈ ગયું અરે તારે હું જઉં સારું મારે ઘેર કામ તમારો ઘર આમ હો પણ અલે હોવા નહીં ભૂલી જ જઈ મારો આ જવું ખેતરમાં હું જઉં
એ હારું મારે ખેતરમાં કોમ હ. આ ઈંડા વાયા આ બગડો નહીં તો સારું અમે થોડા પૈસા મળે મનાભાઈ ઓ મનાભાઈ હા બોલો આજ તો પૈસા ડબલ થઈ ગયા છે ને હા થઈ જાય ચિંતા ના કરો કેદારભાઈ 1100 આલ્યા તો 2200 લેવાનો મળતો હા હા 2200 ચિંતા ના કરો હા હેડો. ઈંડા ભેગા કરજો તો હા તે હેડો આપણે જઈએ હેડો તમે પૈસા ડબલ ચિંતા ના કરો ઓ મેઠાભાઈ તો હેડે આયા વાડા ખેસ. જાઉં. વાડે જો આજ તો પૈસા ડબલ હ લે ઓલે મને તો યાદ નતું. પેલો એજી જોડે આવવાનું ઓહો હેડો હેડો હેડો. હેડે 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 હું તો ભૂલી ગયો. મનાભાઈ ઓય જોડે પૈસા કે બહુ હ બહુ હે પગમાં ચપ્પલ નહીં ચપ્પલ પૈસા તો નહીં પહેરતો યાર ઠેઠથી. મને ટેવ હ. ટેવ લાલચુ હ ટેવ નહીં કેદાભાઈ આ ઊંઘ્યા એ જણ ઓય હું હ મેલ મેલ તમે બધા મેં તો ચણા કરીએ કાલે હમણાં તમે બધા ચણા આ ડબલ પૈસા એટલે આ ઓ જો હું ભૂલી ગયો ના પૈસા ડબલ થઈ ગયા નહીં મેં આલ્યા તા 1100 હા 1100 મેં આલ્યા તા 1000. અમને 1100 હતા ને તો 2200 2200 આપી છે 22000 નહીં તમે જોઈ લેજો કેટલા કેટલા હતા ના મને ભાઈ પૈસા પડે તો ઓછા થઈ ગયા લાવ ખીજામ ગાલે હે ગીતામ ગાલો ખીજામ ગાલે લાવ ગીતામ ગાલો તો ખબર નહીં પડતી એક તો પૈસા આટલા ડબલ હતા વધારે હતા લાવો એ ખીજામ ગાલે ને બધા આટલા જ હતા તમે ડબલ આ બોલે તો આ મેઠો કોણ મેઠો હું ખાલી મેઠો 1 2 3 4 5 કેટલા 650 બરોબર થઈ ગયા હા 2000 સાચું જા તારા બા 2200 જ છે ને ઓ 2200 જ ગણવાના કોઈ મેઘવા તમારે 450 આલ્યા જબરા પોલાવા ધંધા કર્યા ફરો ફરો હું આલું ફરો ફરો મારે તો કમ્પ્લીટ આ નોટ નહીં ચાલે યાર અમાર એટલા રૂપિયામાં લેશે ને દુકાન યાર લો બરોબર થઈ ગયો આ નોટ ક્યારે એવી અમુક ગણ એવા આપી મારા તમે તમે બધા તમે 10 10000 તમે બીજા ભરવાના ને હવે તમારો પછી બીજા અઠવાડિયે પછી આ 2000 થઈ ઉમેરો તો ગયા? 4000 થઈ આવે પા. આવે જ ને તા પોતાલે તમે હે પોતાલે તો જોઈ લેજો ઓ પોચા લખેલા રે પોચ 10 થઈ ગયા 10 થઈ ગયા તમે કોઈ મેલવા આના પૈસા હું ફરીથી મેલું મેલા મેલાય પાક્કો એ સાદાભાઈ તમે મને 10000 ઉછીને આપ્યા હતા ને લો તમારે 10000 લો કેટલા 12200 શેદુ 12200 એટલા આ મને હું 1000 મેલ્યા તો 2000 થઈ ગયા. તો મને બીજા હું લઈને આવ્યો એના મેળવા દે. 50000 તો છે પેલું તો લાખ થઈ જા. તમારે ભરવાના બીજા કોઈ ઓવો અમારે ભરવાના. હા તો બોલો તમારે કેટલા ભરવાના અમારે લો તારે આ બધા કુલ થઈ અને આ 50000 લખી દો. મેલ મેલ તું 50000 તારા લાખ ચીતા થાય તું જો ખાલી 50000 મેલો આયા પાછા 50000 સહી કરી નાખજો લેજો તમારી આટલું એટલું એજન્ટ હા 12200 12200 ઓમના હા લો શેદાભાઈ 12200 5000 મને 10000 સહી કરી નાખજો લેજો તમે આટલું તમારું એ મેકો ના આવડે મોટી છે યાર
ટોપ બી સારું ચલો આવતા અઠવાડિયે તમારા ડબલ થાય. આવતા અઠવાડિયે એક પત્તું વધારે રાખજો સહી કરવા માટે. સારું ચલો આપણે ડબલ થઈ જાય ને તો આવતા થઈ જા તમને હા, ખબર હે? થઈ જા કેવા થાય લાખ થાય લાખ મારું 24 કેવા થાય તું જો પક્કા. પાક્કા પાક્કા. આવું જવું તાણ. સારું ચલો ચાલો, ચાલો, ઘરે જતા હો. મારે થોડુંક કોમ જ તમે જો સારું. હેડ બેટા. એટલે મને ભાઈ તમારે તો આ તમે વિચાર્યું હતું એ મસ્ત હેડ ઓહો જબ્બર મેઠો લાલચી કીધું તું ઓહો શું કરવું આ મહિને આ તમારા પ્લાન ના લીધે હું મારું વાળું જબર કમાઈ ગયો હો વાત સાંભળો. હા 50,000 મળે આ જુઓ તો ખરા તમે 50,000 મળે ઓહો આવતા અઠવાડિયે હું એ ગાયબ ને તમે ગાયબ ના હજુ થોડું બીજું ખબર હવે લાખ મિલે ને ના વાહ. 50 એકલા આવતા મને લાખ પણ એવું બધું નહીં કરવું તો 50 મળ્યા નહીં ને હા લાખ થાય તે રહ્યો ને લાખ નહીં મળે તો એને મને ખબર મારા કુટુંબને એકલા મને ખબર તો ચલા મેં છે એ હવે મિલશે જ નહીં 50 ને એકલા તમે લાખ આવશે ને તેને ઘર પટી બનાવવાનું ગયું પટી પતી ગયું એકલા હવે લાખ તમે મેળવે ને તો 2 લાખ તમે એની લાલચ ના આવે તો હું તો કહું, હવે આવતા અઠવાડિયે આપણે બે ગાયબ ગાયબ બરોબર ને એના ભોન પડશે કે અલે મેં લાલચ કરી મારા કુટુંબવાળા જોડે આવું કર્યું એટલે એને એવું થશે સારું હા આવતા અઠવાડિયે ગાયબ આવજો હું જાઉં ત્યાં લો આગળ લેતા જા તમારું હા આવજો હવે બોલો હું કહો કોઈ એમ કરો હા હું એકલો ગાયબ થઈ સમજે જો આપણે બે ગાયબ થાવ ને તો બે ઉભા રહો. આપણે બે જણા ગાયબ થાવ ને તો પેલા અમને ખવ પડી જા અને બધા ને તમારા ઉપર ચડી બેસે પેલો મેઠો ને ચાદો ને બધા હવે તમે તમારું- મુદ્દાની વાત તમારા કરી ઉપર ચડી બેસે એટલે ખબર હે હું ગાયબ થયો ને એટલે પેલો ફોન આવે ને મેઠા ને કે મારે કે આવું નતું કરવાનું બરોબર એના પૈસા બહુ ઘમંડ હે ને એનો ઘમંડ ઉતરી જાય ને એટલે હા ને તમે મને ફોન કરી દેજો બરોબર એટલે હું આવી જાય હમણાં આપણે બે ગાયબ છે તેમનો શક પડે શક પડી બે જાય આવા હતા પણ તમે એકલા ગાયબ છો ને હું નાટક કરે હું એ રોવું ને એવું નાટક અમને ખબર પડે કે આ ભેગો લૂંટણ્યો હમ. હો તાર હું જાઉં સારું સારું હા હા હું જાઉં હો સારું સારું તો હવે મેઠા ખબર ભોન થાય ઓ શેઠા, શેમાં આયા? જવું નહીં આપણે અઠવાડિયું થઈ ગયું ને? એજન્ટ જોડે મને તો 12,000 એટલા મળ્યા હતા. હું તો 50,000 મિલ્યા હતા 2 લાખ તા આવ. હેડો પેલા મનાભાઈ જોડે પેલા. હેડ. કરે થાક્યો હવે ચકલા આગળ ઘેર ખાવાય જવું ઓહો 1 વાગી ગયો 12 1 વાગ્યો ઘેર ખાવાય જવું હો થાક્યો ઘડી પર બેસવા જજો 1 વાગી ગયો ઓ મનાભાઈ હા કોણ આવ્યું હા બોલો હેડો આમાં પૈસા લેવાના. પેલા અઠવાડિયે પૈસા નતા આલે? ઓહો પે ડબલ લીધા જ જોડે ઓહો. તઈ તો મારે લેવાના તે હેડો. હેડો તો ના મારે ઘેર હું કહું ખાવા જવું તું ક્યાં વાગ્યા આપણે હાલ તો તમે આવી ગયા આપણે પૈસા લઈને જ જઈએ તું લે પૈસા જેવો લે તમે હાર ક્યાં યાદ કરાયું હું પૈસા યાદ માગે છે એમને આલી દઉં ને થોડું ઘરમાં કરિયાણું લાવી દઉં એટલે મારે એટલું ટેન્શન મટો આપણે જઈએ હશ તો કોણ તમારો એજન્ટ? ઘરમાં છે બોલાવો. બોલાવો પૈસા ઘર લેવાના ઘર બને દીએ મસ્ત જો ખાલી આખા આમાં કોઈ ઘર નહીં એવું મારે ઘરે છે. બોલા પાછો ઘર પકડાજો અંદર હજી. ઘર બહારથી રાખીને અંદર ના હોય હવે બેન જલ્દી ફટાફટ ફોન કરો નહીં ચાલે પૈસા તો જોઈશે. તો યાર બંગલો બનાવવાનો
હલો હે જાન હે આ તો બીજા કોકનો લાગ્યો આ બીજા કોકનો લાગી તો હું ઇજ્જત ન લગાવું શું તો પાવો હાચું ફરીથી કરો ફરીથી કરો અલા પૈસા મેલે અલા પૈસા મેલે આવ રોવા મે તો 50,000 મેલે મારનો 12,000 મિલ્યો ને તું 12,000 મેલે મે 50,000 મેલે અલા ફોન કર પૈસા હાલો રે મેં તો લાખ રૂપિયા મેલ્યા તા નહીં રાજીવ તે વાત સીચો પાવે એ લૂટ ગયા આ બરબાદ હો ગયા અલે પૈસા અરે આવું ના હોય રે ભાઈ પૈસા હાલો મારા લાખ રૂપિયા જ્યાં મારા લે લાખ ચોકડ દે લાખ રૂપિયા મેલે મે 50,000 મેલે ઘર બનાવવાનું હે રોલે પૈસા લૂંટાઈ ગયા હું તો મજાક કરું મેં તો ખાલી 10,000 જ મેલ્યા તા મેં તો 50,000 મેલ્યા તા ઓહો અમાર 5% વેચાય તો ને હવે રોવાથી કોઈ દાડે નહીં વળે એને હુગે યાડો લે હું તો લે 50,000 મેલે હે બે હમું આવું માર 50 અગર તમે આ બે હમ મને લે ફોન કરવા દેતી એમને મને કીધું તું એટલું હલો એજન્ટ એમને મેઠાને જબરજસ્ત એમને ફોન થઈ ગયું એટલે તમે હાલ આવો અઠવાડિયા ચડી કશો વાંધો નહીં અઠવાડિયા ચડી આવો આપણે અઠવાડિયા ચડી એમને ફોન થાય એવું કે એમને સબક શીખી જે જ્યો માથો તો જબ્બર રોવો અઠવાડિયા ચડી એમને પૈસા પર હાલ દઈશું હો હારું અડો અઠવાડિયા ચડી મેઠા સદા અત્યારે હેડો પોતપોતાના ઘેર હવે કદી આવા લફડામાં ના પડવું તાર તો 12,000 જ ગયા મને 5% કહેશો તો આજે ખબર પડી ગઈ કે કુટુંબવાળા જોડે મેં પૈસા આલ્યો તો સારું હતું આવવાનું 50,000 આલ્યા લૂંટાઈ ગયા મેઠા તું આવડો હતો ને ત્યાંથી તારે બધા કામ કરે અમે તાર કુટુંબવાળા હી તાર આવું ના કરાય અમારા રંગાત તને ખબર પડવી જો ના તો મને ખબર પડી ગઈ તને હવે ફોન થયો હશે કે મેં આવું કર્યું ને અત્યારે હું લૂંટાઈ ગયું તે મને એકલા 10,000 આલ્યા હોત તો હું તો ના દે પાછા હવે મને ફોન થયો હવે આજથી કદી લાલચ ના કરવી તાર તો 50,000 રૂપિયા જેવા 10,000 મને આપ્યા તો હું થા તાર ચડો આપણે તો ઘેર સદા ભાઈ હેર મેઠા ઘેર આવો ને આવું કરતો નહીં કદી કુટુંબવાળાના હંગાત આવું કરો